જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો પહેલાં એક કમેન્ટની વાત કરી લઈ. ડુંગળી બટેટાનું શાકનું લાસ્ટ વિડીયો શેર કર્યો તો ત્યારે એક કમેન્ટ આવી હતી કે તમારે આટલું શાક થઈ જાય. તો મારા ઘરે મોટા ભાગે 2 શાક જ હોય, પણ જે વિડીયોની કમેન્ટ આવી હોય ને એ શાક શેર કર્યું હોય, બરાબર. તો એ રીતનું હોય છે. તો જોતામાં મારી દીકરી માટે બનાવ્યા છે આજે ડુંગળી બટેટા અને ટમેટું નાખીને વઘારેલો ભાત, એટલે કે ખારી ભાત જે તમે કહેતા હોય એ. પછી અહીંયા તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે, લીલી મેથીની ભાજી એડ કરી દીધી છે, બેઝિક મસાલાની સાથે 8 થી 10 કળી જેટલું લસણ વ્યવસ્થિત બધું મિક્સ કરી દેશું. અને કોઈ પણ ભાજી હોય ને મેથી પાલકમાં નમક નાખવામાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે તરત જ ગળી જાય ને પછી નમક વધી જાય. પાણી નાખી દીધું છે, પાણી ઉકળી જાય પછી લોટ એડ કરી દીધો છે. આવી રીતે ગાંઠા ભાંગી લેવાના ને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું. જો અમે થોડીક ઢીલી રાખીએ, જેટલી મેથીની ભાજી હોય ને એના કરતાં થોડોક લોટ ઓછો નાખવાનો, એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી રહેવા દીધું એકરસ થવા માટે. તો જો એકદમ સરસ ભાજી બની ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. અને શિયાળું શાક છે, પણ અમને ઉનાળામાં ચોમાસામાં ગમે ત્યારે આપો ને તો બહુ જ ભાવે. અમારા ઘરે મોરબી આની સાથે ભાખરી બને, પણ અમારે અહીંયા રોટલી બને. તો બસ જુઓ બની ગઈ છે આપણી થાળી. અથાણા છે તાજા, સલાડ છે, ફ્રાઈમ્સ છે ને ભાત શાક ને રોટલી. આવજો.